દોસ્તો, રામાયણ એટલે રામનું અયન, અયન એટલે ગતિ, અયન એટલે માર્ગ. રામાયણ એટલે રામના જીવનની ગતિ અને રામનો જીવન માર્ગ. ડૉક્ટર રાધાકૃષ્ણનની ટકોર પ્રમાણે ગતિ અને માર્ગને એક જ શબ્દમાં વણી લઈએ તો કહી શકાય કે રામાયણ એટલે રામનો ગતિપથ. રામકથા વાસ્તવમાં માનવ જાતની કથા છે. રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. રામાયણના રામ સંસ્કૃતિ પુરુષ છે, પુરાણ પુરુષ છે અને તેથી સનાતન યુગ પુરુષ છે. માત્ર રામ જ નહીં, રામાયણના બધા જ પાત્રો આજે પણ એક યા બીજા સ્વરૂપે જીવંત છે. સમાજમાં ક્યાંક જટાયુ તો ક્યાંક વિભીષણ મળી જાય છે, ક્યાંક ભરતનો ભેટો થાય તો ક્યાંક કૈકેયી પણ હાજર હોય છે, ક્યાંક સીતાના દર્શન થાય છે તો ક્યાંક મંદોદરીના ડુસકા પણ સંભળાય છે, ક્યાંક અયોધ્યાનો ધોબી નજરે પડે છે તો ક્યાંક અશોક વાટિકામાં સીતાને જાળવી લેનારી ત્રિજટા પણ મળી આવે છે. આજે પણ જ્યાં મર્યાદા અને વિવેકથી શોભતું મનુષ્યત્વ જોવા મળે ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે રાજા રામની ઉપસ્થિતિ હોય છે. જ્યાં જ્યાં પ્રાણ શક્તિ, પ્રજ્ઞા અને વિવેકનો ત્રિવેણી સંગમ હોય ત્યાં હનુમાનજી હાજરા હજુર હોય છે. જ્યાં નિર્વાજ્ય બંધુભાવ અને તપ ભેગા મળે ત્યાં લક્ષ્મણ હોય જ. ક્યારેક કોઈ કૈકેયીને આજે પણ ભરત ભેટી જાય છે. રામાયણ અમર છે કારણ કે રામાયણના બધા જ પાત્રો જીવંત છે. મર્યાદા તોડે તે રાવણ અને મર્યાદા જાળવીને સત્યપાલન કરે તે રામ. ગાંધીજી સાચું કહે છે કે અવતાર એટલે શરીરધારી પુરુષ વિશેષ. વાલ્મીકી રામને સ્થિર પ્રજ્ઞ કહે છે. વાલ્મીકી રામની સ્થિર પ્રજ્ઞતાનું વર્ણન કરતા કહે છે, કૈકેયીના અપ્રિય અને મૃત્યુ સમાન કષ્ટદાયક વચન સાંભળીને પણ શત્રુને હણનારા રામ વ્યથિત ન થયા. શ્રુત્વા ન વિવ્યથે રામ. એમણે કૈકેયીને કહ્યું, માં એમ જ થશે. હું મહારાજની પ્રતિજ્ઞાના પાલન અર્થે જટા અને ચીર યાની કે તાપસવેશ ધારણ કરીને વનમાં રહેવા માટે અવશ્ય ચાલી જઈશ. વાલ્મીકી લખે છે, તેઓ વનમાં જવા માટે ઉત્સુક હતા અને પૃથ્વીનું રાજ્ય છોડી રહ્યા હતા. તોય જીવન મુક્ત મહાત્માની માફક એમના ચિત્તમાં કોઈ જ વિકાર, અજંપો જોવા ના મળ્યો. રામ લોકોત્તર પુરુષ હતા. તેની પ્રતીતિ એમની આ સ્વસ્થતાપૂર્ણ ત્યાગ વૃત્તિમાં થાય છે. કેટલાય રાજાઓ પ્રજાના કલ્યાણ માટે બધું જ કરી છૂટનારા આદર્શ રાજવીઓ હતા, પરંતુ પિતૃવચનના પાલન માટે સાપ કાંચળી ઉતારે તેમ રાજ્યના મોહને પડતો મૂકીને કોઈ પણ જાતના વિવાદ અને વિષાદ વગર વનની વાટ પકડનારા રાજા રામ એક જ હતા. દોસ્તો, આપણી પ્રજા સિંહાસન પર બેઠેલા માણસને સલામ કરે છે, પરંતુ સિંહાસન ત્યજી દેનારને વંદન કરે છે અને રામ આવા વંદનીય મહામાનવ છે. આવા અહર્નિશ વંદનીય પ્રભુ રામના નવ્ય નિર્મિત મંદિરની સરયુના કિનારે અયોધ્યા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આપણા સૌના હૈયા આનંદ, ઉલ્લાસ અને ભક્તિભાવથી તરબતર થઈ રહ્યા છે. આજે આપણા આ વિદ્યા સંકુલમાં આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો એમની રીતે ભાતે એમના ભક્તિભાવની અભિવ્યક્તિ કરશે. એ પૂર્વે રામ અને રામ મંદિર વિશે થોડીક વાતો. ડૉક્ટર પીવી વર્તકે ગ્રહ નક્ષત્ર આદિના ઉલ્લેખો અને પાત્રોના વચનોના આધારે શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગોનો કાલ નિર્ણય કર્યો છે. રામનો જન્મ ઈસવીસન પૂર્વે 7323 ચૈત્ર સુદ નોમ. એમના લગ્ન ઈસવીસન પૂર્વે 7307 ભાદ્રપદ સુદ ત્રીજ. લગ્ન પછી સીતા રામ સાથે 20 માસ રહ્યા.
લગ્ન સમયે રામ 16 વર્ષના હતા. વનગમન સમયે રામને 17 વર્ષ પૂરા થયા હતા. ઈસવીસન પૂર્વે 7306 ગુરુવારે રામે વનગમન કર્યું. રામ રાવણ વચ્ચે 7292 ફાગણ વદ ત્રીજના રોજ યુદ્ધ શરૂ થયું. રાવણ વધ ઈસવીસન પૂર્વે 7292 ફાગણ વદ અમાસે થયો. ઈસવીસન પૂર્વે 7292 પોષ વદ એકમના હનુમાન લંકાથી પાછા આવ્યા. આ થોડુંક ઐતિહાસિક વિગતો ડૉક્ટર પીવી વર્તકે આપી છે. છેલ્લા 500 વર્ષોથી રામ જન્મભૂમિ મુક્તિ માટેની અથડામણો ચાલતી જ રહી છે. મસ્જિદ બંધાતી હતી ત્યારે કેટલાય ક્ષત્રિયોને સંતો એ અટકાવવા ખપી ગયા. અકબરના સમયમાં સમાધાન રૂપે ત્યાં ચબૂતરો બન્યો અને કામચલાઉ મંદિર બનાવવાની છૂટ મળી. જહાંગીર શાહના સમયમાં ત્યાં શુક્રવારની નમાજમાં મુસ્લિમો આવતા અને બાજુમાં ઘંટારવ થતો. 1664માં ઔરંગઝેબે ત્યાં રમખાણ મચાવી પોતાના જ પરદાદાએ કરેલા સમાધાનની એસી તેસી કરી નાખી. 1857માં રાણી વિક્ટોરિયાએ લંડન બેઠે બેઠે રામ જન્મભૂમિનો નકશો મંગાવી એમાં એક લીટી દોરી મસ્જિદ ચબૂતરા વચ્ચે દિવાલ બાંધી દીધી. 1912માં અને 1934માં ગાયની હત્યાઓ થતાં ત્યાં ભારે રમખાણો થયા. 1934માં અખાડાના સાધુઓએ મસ્જિદ પર કબજો જમાવી દીધો. ત્યારથી મસ્જિદમાં નમાજ પડવાની બંધ થઈ ગઈ. 1767માં ઓસ્ટ્રેલિયન પાદરી જોસેફ ટાઇફેન્થલરે ફ્રેન્ચમાં ઔરંગઝેબ રામકોટ તોડ્યાની વાત લખી છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા પણ રામ જન્મભૂમિના સ્થળે બાબરી મસ્જિદ હોવાનું લખે છે. 1886માં ફૈઝાબાદ હાઈકોર્ટના ગોરા જજે 356 વર્ષ પહેલાં પવિત્ર ભૂમિ પર મસ્જિદની વાત લખી છે. 2003માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ જગ્યાએ મંદિર હોવાના પુરાતત્વીય અવશેષો સિદ્ધ કર્યા. 1975થી 1985ના દશકામાં રામાયણ સાથે સંકળાયેલા 14 સ્થળોનો સર્વે થયેલો, જેમાં બીબીલાલ જેવા તજજ્ઞો બાબરી મસ્જિદમાં મંદિર હોય તેવા સ્તંભોની વાત નોંધે છે. એ મસ્જિદમાં શિવ, પાર્વતી, ગણેશ, વિષ્ણુ વગેરેની પ્રાચીન મૂર્તિઓ દેખાતી હતી. જુલાઈ 1992માં પણ મધ્યયુગના મંદિરોમાં હોય એવી ફૂલોની ડિઝાઇનવાળી જાળી નોંધાઈ હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ કાર સેવકો, વાસ્તવમાં કર સેવકોએ બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરી અને ત્યાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરી. 1996માં ફૈઝાબાદ હાઈકોર્ટે તાળા ખોલવાનો આદેશ આપ્યો. 16 ઓક્ટોબર 2019માં અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ. પદ્મવિભૂષણ કે પરાસરન 92 વર્ષની વયે ભગવાન રામના વકીલ બન્યા. બાબરી મસ્જિદની જગ્યાએ જ રામ મંદિર હતું તે 5 જજોની પેનલ સમક્ષ અનેકવિધ પુરાવાઓ રજી કોરીને પુરવાર કર્યું. ત્યારબાદ 9 નવેમ્બર 2019નો ઐતિહાસિક દિવસ પણ આવ્યો, જ્યારે આટલા લાંબા સંઘર્ષ પછી ન્યાય મળ્યો અને વર્તમાન મોદી સરકારે 3 વર્ષના ટૂંકા સમયમાં જ અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ કર્યું. ભારતીય સંસ્કૃતિ અને ભારતીયજનોના આસ્થા કેન્દ્ર સમા આ ભવ્ય મંદિરમાં આજે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. એમાં આપણે પણ ભાગીદાર બની રહ્યા છીએ. એનો આનંદ પણ છે, આપણને સૌને ગૌરવ પણ છે. અને એ નિમિત્તે આયોજિત આજના આ કાર્યક્રમનો શુભારંભ આપણે આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ ગણેશ સ્તુતિથી કરીશું. અને ગણેશ સ્તુતિ રજૂ કરનાર દીકરીને હું અહીંયા આવકારું છું.